મહાદેવ, હું નિકુંજ. અમારી નવી યુટ્યુબ ચેનલ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલમાં આપ સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. 19 સપ્ટેમ્બર શુક્રવારના દિવસે જે પ્રદોષ વ્રત શરૂ થાય છે તેને શુક્ર પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા શબ્દોમાં ભૃગુ પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે શુક્રવારના દિવસે જે પ્રદોષ વ્રત આવે છે તે અપાર સંપત્તિ લાવે છે અને અઘોર ગરીબીનો નાશ કરે છે. પ્રદોષ કાળમાં ભગવાન શિવને વિશેષ વસ્તુ ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. કમળ, બિલ્વપત્ર તેમજ અપરાજિતાનું પુષ્પ એટલે કે શંખ પુષ્પી તે ભગવાન શિવને પ્રદોષ કાળ સમયે ચડાવવાથી વિશેષ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ઓછામાં ઓછા 21 બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી એટલે કે ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. કારણ કે બિલીપત્રનું વૃક્ષ એ મહાલક્ષ્મીથી પ્રગટ થયેલું છે. આ વખતે 19 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારના દિવસે જે શુક્ર પ્રદોષ વ્રત આવે છે તે મઘા નક્ષત્રની અંદર આવે છે અને એવું કહેવામાં આવે છે કે મઘા નક્ષત્રની અંદર પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો 1000 ગણું શ્રાદ્ધનું મહત્વ વધી જાય છે. એટલે મિત્રો આ વખતનો પ્રદોષ એ પિતૃઓ માટે ખાસ છે, પિતૃઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. પિતૃપક્ષના દિવસે જે પ્રદોષ વ્રત આવે છે તે દિવસે જે મનુષ્ય પ્રદોષ કાળની અંદર એક આખા ચોખાનો દાણો, એક બીલીપત્ર તેમજ એક લોટો જળ દિલથી ભગવાન શિવને અર્પિત કરે છે, તેમજ પ્રદોષ કાળમાં જે ઘીનો દીવો કરે છે તે મનુષ્યના પિતૃઓનું પિંડ આપોઆપ થઈ જાય છે. મનુષ્યના પિતૃઓનું તર્પણ આપોઆપ થઈ જાય છે. ભારતીય પંચાંગ પ્રમાણે ત્રયોદશી તિથિ 18 સપ્ટેમ્બર એટલે કે ગુરુવારના દિવસે રાત્રે 11 વાગે અને 24 મિનિટે શરૂ થશે, જે 19 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારના દિવસે રાત્રે 12 વાગે અને 5 મિનિટે પૂરી થશે. જે લોકો પ્રદોષ વ્રત કરે છે તે લોકો પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજાનો ટાઈમ વધી લેશો. 19 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારના દિવસે 6 વાગે અને 22 મિનિટથી સમય શરૂ થશે, જે રાત્રે 8 વાગે અને 43 મિનિટ સુધીનો રહેશે. જો મિત્રો આપ સૌની શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મારફતે જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, ફોલો કરો, જેથી ભગવાન શિવનું જ્ઞાન, જેથી ભગવાન શિવની વાત આપણે દરેક ભક્ત સુધી પહોંચાડી શકીએ. એક લાઈક દરેક જીવ માત્રના કલ્યાણ માટે. કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. નમસ્કાર. ભસ્માંગર